હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. તમને ખ્યાલ છે કે આ ચેનલમાં વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશનો આપવામાં આવે છે. આજે આપણે ધોરણ 11 આર્ટ્સ, કોમર્સ બધામાં આવતો કોમન સબ્જેક્ટ્સ ઇંગ્લિશનું સોલ્યુશન લઈએ છીએ. અગાઉના મેં વિડીયોમાં સેક્શન એ અને સેક્શન બીના સોલ્યુશન આપી દીધા છે. આજે સેક્શન સીનું સોલ્યુશન લેવાનું છે. તો સેક્શન સીના સોલ્યુશનની વાત કરીએ તો સપ્લિમેન્ટરીના પેરેગ્રાફો છે અને તેના સવાલ જવાબો છે. તો રીડ 9 જે છે તેમાં સવાલો આપણે જોઈએ. તો ટૂંકમાં તમને સ્ટોરીની વાત કરું તો પેહોમ નામની એક વ્યક્તિ છે અને આ વ્યક્તિ ખૂબ લોભી છે અને તેને જમીનનો લોભ ખૂબ જ છે. અને એને ખ્યાલ આવે છે કે નજીકમાં એક દેશ છે બાસ્કર, ત્યાંનો રાજા છે. ત્યાં એવું છે કે થોડાક રૂબલ્સ આપો અને તમે સવારથી ચાલવાનું શરૂ કરો તો સાંજ સુધીમાં જેટલી જમીન ઉપર તમે ચાલો તેટલી જમીન તમારી થાય. આવી ટૂંકમાં સ્ટોરી છે. હવે એના સવાલ જવાબની વાત કરીએ. સવાલ પહેલો, વોટ ડીડ પેહોમ ડુ ટુ પ્લીઝ ધ પીપલ ઓફ બાસ્કર? પેહોમે બાસ્કરના લોકોને ખુશ કરવા માટે શું કર્યું? તો જવાબ જો અહીંયા છે ટીક કરેલો. જો પહેલામાં કે હી ગેવ ધ ગિફ્ટ્સ ટુ ધેમ. જો આમાંથી બનાવતા ફાવે તો આમાંથી બનાવજો, ન ફાવે તો આ બધા સવાલ જવાબ પૂરા થાય પછી મેં લખેલા પણ છે જવાબો કે કઈ રીતે બને. તો એ બુકના પેજમાં મેં લખીને આપ્યા છે છેલ્લે, તો તેમાંથી જોઈ લેજો કે આ રીતે જવાબ કેમ બનાવી શકાય. બીજો સવાલ છે, વોટ વોઝ ધ કન્ડિશન ઓફ બાઇંગ લેન્ડ ઇન બાસ્કર? તો તેનો જવાબ જો અહીંથી લેવાનો, યુ શુડ સ્ટાર્ટ. એમાં યુની જગ્યાએ પેહોમ લઈ લેવાનું. પેહોમ શુડ સ્ટાર્ટ વોકિંગ એટ સનરાઇઝ એન્ડ પેહોમ મસ્ટ રિટર્ન બિફોર સનસેટ. ઇફ પેહોમ કાન્ટ રિટર્ન બિફોર સનસેટ, હી લોઝ હિઝ મની. આ કન્ડિશન એમ. અને છતાં પાછળ બનાવેલો પણ છે. જો આમાંથી લખો તો આમાંથી, નીધર પાછળ બુકમાં લખેલો છે. સવાલ 3, વોટ ટેરિબલ ડ્રીમ ડીડ પેહોમ હેવ ધેટ નાઇટ? તો તેનો જવાબ ત્રીજો છે, હી હેડ થી ડ્રીમ સુધી. રીડ 10, અહીંથી શરૂ પેરેગ્રાફ. આ પેરેગ્રાફ જે છે તે યુધિષ્ઠિર મહાભારતમાં કૌરવ પાંડવોની સ્ટોરી આવે છે. તેના પાંડવોના સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર કે જે જુગાર રમવા બેસે છે અને શકુની તેમને હરાવે છે અને યુધિષ્ઠિર પોતાનું બધું હારતા જાય છે તેનું સ્ટોરીમાં છે. સવાલ પહેલો, વિથ વિચ હ્યુમિલિયન્ટિંગ વર્ડ્સ ડીડ યુધિષ્ઠિર એડ્રેસ શકુની? શકુની માટે કેવા માન હાનિ દર્શક શબ્દો વાપરેલા છે? તો જો જવાબ પહેલો, યુ ચીટિંગ રોગ. બીજો સવાલ, વોટ ડીડ યુધિષ્ઠિર સ્ટેક ટુ ધ પ્લે ફર્સ્ટ? સૌથી પહેલાં શું જુગારમાં મૂક્યું ને હારી ગયા? અહીંથી આઈ સ્ટે માય સ્પ્લેન્ડિડથી તે વિન્ડ સુધી. આની જગ્યાએ યુધિષ્ઠિર લઈ લેવાનું. સવાલથી દેવો, પીક આઉટ ફ્રોમ ધ પેસેજ ધ ટુ એડજેક્ટિવ્સ વિચ મીન્સ વિનિંગ. તો તેમાં આવશે ટ્રિમ્પટન્સ, વિક્ટોરિયસ.
છતાં બુકમાં પાછળ મેં આપેલા છે, તેમાંથી જોઈને પાકા કરી લેજો. રીડ 12. તેમાં સવાલ પહેલો છે, વાય વોઝ ઇટ નોટ ઇઝી ફોર ધ બોય ટુ સ્ટડી જુડો? તો તેનો જવાબ અહીંથી ધ ફેક્ટ ધેટ હી હેડ લોસ્ટ હિઝ લેફ્ટ આર્મ. ડાબો હાથ એક્સિડન્ટમાં વહી ગયો હતો, એટલે જુડો નહોતો શીખી શકે તેમ. પછી બીજો જવાબ, સો હી કુડન્ટ અન્ડરસ્ટેન્ડથી તે મૂવ સુધી, અને ફાવે નહીં કાંઈ ચેન્જ કરતા, તો પાછળ બુકમાં મેં લખેલા છે તેમાંથી લેવા. અને ત્રીજો જવાબ, ધીસ ઇઝ ધ ઓનલી મૂવ યુ નો, ત્યાંથી તે અહીંયા રિપ્લાઇડ સુધી. હવે રીડ 14. તેમાં પહેલો જવાબ SS6થી તે અસ સુધી લેવાનો, થોડાક ચેન્જ કરવા પડે એ કરવાના. પછી બીજો જવાબ, જો ધ ચેરમેન લખ્યું ત્યાંથી તે કેલ્ક્યુલેશન સુધી, અને તરત ત્રીજો શરૂ ઇન ધોઝ ડેઝથી તે હિઝ હેડ સુધી. પછી રીડ 15. તેમાં પહેલો જવાબ શોકિંગ લખ્યું ત્યાંથી તે પેઇડ અર્લી આઈધર સુધી 4 લીટી. બીજો જવાબ જો હેડ યુથી તે ગાર્ડન સુધી, હેડ યુ રિમેઇન્ડ ત્યાંથી ગાર્ડન સુધી. ત્રીજા જવાબમાં શી કેપ્ટ ઓન ગ્રમ્બલિંગ ફોર એની રીઝન, આટલો ત્રીજો જવાબ રહેશે. રીડ 9. હવે સપ્લિમેન્ટરી રીડિંગ છે, તેમાં સમરી રાઇટિંગ કરવાનું છે. સમરીમાં ટાઇટલ દેવાનું હોય, શીર્ષક, અને ટૂંકમાં લખવાનું. જે પેરેગ્રાફમાં 10-12 લીટી આપી હોય તેને 3-4 લીટીમાં જવાબ લખવાનો. અંડરલાઇન કરેલી લીટી અગત્યની છે, તેમાંથી પણ હજી થોડુંક ઓછું કરી નાખજો. પણ અમે અંડરલાઇન કરી આ લીટીઓ બધી નહીં લખતા, 1-2 હજી ઓછી કરજો. અને આ ટાઇટલ દેવાનું છે. જો પહેલામાં પેહોમ્સ ગ્રીડ ફોર લેન્ડ, આ ટાઇટલ પહેલાંનું, પેહોમ્સ ગ્રીડ ફોર લેન્ડ. જો આ રીતે અંડરલાઇન કરેલી લીટી છે. હવે રીડ 10. તેમાં જો અંડરલાઇન કરેલી લીટી અગત્યની છે તેને સમરીમાં લઈ લેવાની. સમરી એટલે સંક્ષેપીકરણ, પેરેગ્રાફને ટૂંકમાં લખવાનો. હવે તેનું ટાઇટલ શકુનીઝ મેજિક ડાયસ. આ રીતે અંડરલાઇન છે. 4 લીટીમાં ટૂંકમાં લખવાનો આખો પેરેગ્રાફ. રીડ 12. તેમાં આ રીતે અંડરલાઇન કરેલી લીટી અગત્યની છે, અને તેનું ટાઇટલ છે ધ નર્સિસ સર્વિસ, અથવા તો ધ નર્સિસ જોબ લખો તો પણ ચાલે. રીડ 14. તેમાં અંડરલાઇન કરેલી લીટી અગત્યની છે, અને તેનું ટાઇટલ પાયોનિયર 10. જો સાઈડમાં પેન્સિલથી લખ્યું છે પાયોનિયર 10 સેન્ટ બેક ફોર ફ્રેન્ડશીપ, ત્યાં સુધી. પછી રીડ 15. તેમાં અંડરલાઇન કરેલી લીટી અગત્યની છે, અને તેનું ટાઇટલ છે એનોઇડ નાથો. હવે પોઈમ, રીડ ધ ફોલોઈંગ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. યુનિટ 2. તેમાં રીડ 3, પોઈમ 3. તેમાં પહેલો જવાબ વી વેર તે માઇન સુધી. આ બધાના જવાબો પણ બુકમાં પાછળ લખીને આપેલા જ છે, એટલે કાવ્યના જવાબ કેમ લખવા તે તેમાંથી જોઈને પણ પાકા કરી શકો. બીજો જવાબ છે વી વેર કાસ્ટથી તે ફીટ સુધી, પેરેગ્રાફ બીજો, સ્ટાન્ઝા બીજો.
તેમાં પહેલો જવાબ સમ વોટરથી તે આસ્ક સુધી, અને બીજો જવાબ વી વિલ સર્વથી તે ડે સુધી. ત્રીજો પેરેગ્રાફ, ત્રીજો સ્ટાન્ઝા, તેમાં પહેલો જવાબ ઇટ વિલ વેનિશથી તે અગેઇન સુધી, અને બીજો વી આર નથિંગથી તે બ્રેઇન સુધી. આ બંને જવાબને પણ બનાવવા પડે તો વ્યવસ્થિત બની શકે. તો પાછળ બનાવેલા છે એમાંથી જોઈન પાકા કરવા. ત્યારબાદ યુનિટ 3 એમાં રીડ 2 સવાલ છે કે વોટ ડઝ ધ પોઈટ આસ્ક ધ વુડમેન નોટ ટુ ડુ. તો બીજી લીટી આવશે ટચ નોટ અ સિંગલ વાવ. બીજો સવાલ વાય ડઝ ધ પોઈટ વોન્ટ ટુ પ્રોટેક્ટ ધ ટ્રી. તો તેમાં ઇન યુથથી તે નાવ સુધી. બીજો સ્ટાન્ઝા ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, તેમાં પહેલો જવાબ થશે વુડમેન ફોર બિયર થાઈ સ્ટોક કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈસ, અને બીજો હુઝ ગ્લોરીથી ધ સી સુધી. હુઝ ગ્લોરી એન્ડ રિનોન આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. હવે ત્રીજો સ્ટાન્ઝા, તેમાં પહેલો જવાબ આઈ શોટ ઇટ્સ ગ્રેસફુલ શેડમાં પૂરો, એક જ લીટી. અને બીજો જવાબ ફોરગીવ ધીસ ફૂલ સ્ટીયર, એ બીજો જવાબ. પછી જો આ બધાના જવાબો બુકમાં આપેલા છે, જો તમે ધ્યાન આપજો. રીડ 9નો જવાબ, આન્સર 1, આન્સર 2, આન્સર 3. રીડ 10ના જવાબ જો પેરેગ્રાફમાંથી બનાવીને આવી રીતે લખવાના હોય એટલે બંને પ્રેક્ટિસ પાડજો, એટલે ઇંગ્લિશમાં એક પણ માર્ક તમારો જાય નહીં. આન્સર 1, આન્સર 2, આન્સર 3 વિક્ટોરિયસ અને ટ્રમ્પર્ડ્સ. પછી સેક્શન સીમાં રીડ 12, તેના 3 જવાબો આવી રીતે પહેલો, બીજો અને ત્રીજો. રીડ 14, તેમાં 3 જવાબ, પહેલો, પછી બીજો અને ત્રીજો. પછી રીડ 15, તેમાં 3 જવાબ, પહેલો, બીજો, ત્રીજો. હવે સમરી 5 સમરીના પેરેગ્રાફના ટાઇટલ અપાયેલા છે. પહેલાંનું ટાઇટલ પેહોમ્સ ગ્રીડ ફોર લેન્ડ. બીજો પેરેગ્રાફ આવે તો શકુનીસ મેજિક ડાયસ. યુનિટ રીડ 12, તેનો ટાઇટલ ધ નર્સિસ જોબ કા સર્વિસ. રીડ 14, ટાઇટલ ધ પાયોનિયર 10 સેન્ટ બેક ફોર ફ્રેન્ડશિપ. 15માં ટાઇટલ એનોઇડ નાથુ. પછી પોઈમ સ્ટાન્ઝાના જવાબો, જો પહેલાંનો જવાબ બીજાનો, પેરેગ્રાફ બીજો સમ વોટર, ત્યારે પહેલાંનો જવાબ મશીન્સથી, બીજાનો જવાબ ધે ગીવથી. પેરેગ્રાફ ત્રીજો ધ ઓવર, એમાં પહેલો જવાબ ધ મશીન્સથી, બીજો જવાબ મશીન્સ હ્યુમિલી કન્ફેન્સ. રીડ 2 યુનિટ 3, પહેલો જવાબ ધ પોઈટ આસ્કથી, બીજો ધ ટ્રીઝ વોઝ પ્લાન્ટેડ. પેરેગ્રાફ બીજો ધેટ ઓલ્ડનો, પહેલો જવાબ ધ પોઈટથી, બીજો હુઝ ગ્લોરી. પેરેગ્રાફ ત્રીજો વેન બટથી, આન્સર પહેલો એઝ અ બોય ધ પોઈટ, ધેટ ટ્રી સુધી. અને બીજો છેલ્લો જવાબ ધ લાઇન ઇઝ ફોરગીવ ધીસ ફૂલ સ્ટીયર. તો આ સાથે વિભાગ સી અહીંયા પૂરો થાય. પૂરેપૂરી તૈયારી કરજો, ઇંગ્લિશમાં એક પણ માર્ક ઓછો ન થાય તેવી રીતે તૈયાર કરજો. આમાં તમામ સોલ્યુશન આવી ગયું, ટીક કરીને પણ અને બુકમાં લખીને પણ. તો તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.